નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું બેટરાઇન્સ એજ્યુકેશન ઓનલાઈન ચેનલની અંદર કે જેની અંદર આજનો આપણો ટોપિક છે શ્વસન. એ શ્વસનની અંદર આપણે શાનો અભ્યાસ કરવાના છીએ તો ગ્લાયકોલિસિસ પથનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો આપણને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે ગ્લાયકોલિસિસ જે છે એ ક્યાં થાય છે, એનું સ્થાન શું છે, એ પ્રક્રિયા કેવા પ્રકારની છે. તો અહીંયા આપણે જોઈએ કે જે ગ્લાયકોલિસિસ છે ને એ પહેલા તો ક્યાં થાય એનું સ્થાન જોવું પડે ને. તો ગ્લાયકોલિસિસ નું સ્થાન ક્યાં છે તો કે કોષના આધારકની અંદર થતી પ્રક્રિયા છે. બરાબર છે, કોષના કોષરસમાં થતી પ્રક્રિયા છે. હવે આ ગ્લાયકોલિસિસ જે શબ્દ છે એ શબ્દ આવ્યો ક્યાંથી, આપણને તો એ પણ ક્વેશ્ચન થવો જોઈએ ને કે ગ્લાયકોલિસિસ જે છે કેમ ગ્લાયકોલિસિસ શબ્દ વાપર્યો. તો આ જે ગ્લાયકોલિસિસ છે ને એ ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવતો શબ્દ છે. ગ્રીક ભાષામાં આ જે ગ્લાયકોલિસિસ છે એના બે શબ્દ છે, એક છે ગ્લાયકો અને બીજું છે લિસિસ. બરાબર, ગ્લાયકો નો મતલબ શું થશે તો કે સુગર. સુગર એટલે શું તો કે શર્કરા, અને લિસિસ એટલે શું તો કે તોડવું. તો કે ગ્લુકોઝના અણુને શું કરીએ છીએ આપણે ગ્લાયકોલિસિસ દરમિયાન એનું વિઘટન કરીએ છીએ. બરાબર છે, સમજી ગયા આટલું. ગ્લાયકોલિસિસ જે છે એ કેટલા શબ્દથી બને છે તો ગ્લાયકોલિસિસ જે છે એ બે શબ્દથી બનેલો છે. એક છે ગ્લાયકોઝ, એક છે ગ્લાયકો અને બીજું છે લિસિસ. એમાં પહેલા આપણે એનો મતલબ સમજીએ. ગ્લાયકો એટલે શું તો કે શર્કરા. બરાબર, લિસિસ એટલે શું તો એને કહેવાશે તોડવું. તો અહીંયા શું કહે છે તોડવું, પણ કોને તોડીએ છીએ આપણે, કોનું વિભાજન કરીએ છીએ તો શર્કરાનું વિભાજન કરીએ છીએ. કેવી શર્કરાનું વિભાજન કરીશું તો કે સરળ એટલે કે મોનોસેકેરાઇડ નું આપણે શું કરીએ છીએ ગ્લાયકોલિસિસ દરમિયાન વિઘટન કરીએ છીએ. આ મોનોસેકેરાઇડ કયા પ્રકારની તો મોનોસેકેરાઇડ જે છે એ કેવા પ્રકારની છે તો એકદમ સરળ શર્કરા છે જેને આપણે કહીએ છીએ ગ્લુકોઝ. એટલે કે ગ્લાયકોલિસિસ દરમિયાન આપણે શાનું વિઘટન કરીશું તો ગ્લુકોઝનું વિઘટન કરીશું. આટલું સમજો છો. ઓકે, તો હવે દેખો ગ્લાયકોલિસિસ નો મતલબ શું થઈ જાય. ગ્લાયકોલિસિસ નો મતલબ સમજવો હોય તો આપણે શું કરી શકીએ છીએ તો ગ્લુકોઝનું વિઘટન. બરાબર, ગ્લાયકોલિસિસ નો અર્થ શું થશે તો ગ્લુકોઝનું વિઘટન થશે. શામાં વિઘટન થશે તો કોઈ પ્રકારનો કાર્બનિક અણુ સર્જાશે. તો ગ્લાયકોલિસિસ દરમિયાન ગ્લુકોઝનો અણુ શું થાય છે વિઘટન થાય છે, અને વિઘટન થઈ અને શું નિર્માણ થાય છે તો ગ્લાયકોલિસિસ દરમિયાન ગ્લુકોઝનો અણુ વિઘટન પામી અને ત્યાં શાનું નિર્માણ થશે તો ત્યાં રચાશે પાયરુવિક એસિડ. આ જે પાયરુવિક એસિડ છે એ જે કાર્બનિક એસિડ છે એ કેટલા કાર્બન ધરાવે છે તો 3 કાર્બન. હવે અહીંયા જુઓ, આપણો ગ્લુકોઝ જે છે એમાં કેટલા કાર્બન હોય તો કે 6 કાર્બન હોય. ગ્લુકોઝ ની અંદર કેટલા કાર્બન હશે 6 કાર્બન. અહીંયા 6 કાર્બન છે, એ વિભાજન કરીને આપણે શું બનાવીએ છીએ પાયરુવિક એસિડ. કેટલા પાયરુવિક એસિડમાં કાર્બન છે તો કે 3 કાર્બન છે. તો અહીંયા 6 કાર્બન, અહીંયા 3 કાર્બન. તો પાયરુવિક એસિડના કેટલા અણુ નિર્માણ થશે તો પાયરુવિક એસિડના 2 અણુ ત્યાં શું થતા હોય છે નિર્માણ થતા હોય છે. તો દેખો ગ્લાયકોલિસિસનો મતલબ સમજી લઈએ, એની વ્યાખ્યા સમજી લઈએ. તો ગ્લાયકોલિસિસ એટલે શું થશે તો કે ગ્લુકોઝનો અણુ વિઘટન પામી અને પાયરુવિક એસિડના નિર્માણની પ્રક્રિયા જેને આપણે કહીએ છીએ ગ્લાયકોલિસિસ. આ ગ્લાયકોલિસિસ જે છે એ ક્યાં થાય છે, ગ્લાયકોલિસિસનું સ્થાન કયું છે તો ગ્લાયકોલિસિસ જે છે એ ક્યાં થતી પ્રક્રિયા છે તો કોષના કોષરસની અંદર. કોષના કોષરસમાં થતી પ્રક્રિયા એટલે કે કોષના આધારકમાં થતી પ્રક્રિયા. બરાબર છે.
હવે દેખો આ ગ્લાયકોલિસિસ ને આપણે એમ કહ્યું કે પાયરુવેટ એસિડના નિર્માણની પ્રક્રિયા, બીજા શબ્દોમાં એવું કહેવું હોય તો ગ્લુકોઝના વિઘટનની પ્રક્રિયા, ત્રીજા શબ્દમાં એવું કહેવું હોય તો ગ્લાયકોલિસિસનો બીજો મતલબ શું થશે? તો ત્રણ જર્મન વૈજ્ઞાનિક હતા, એમનું નામ હતું શું? તો કે આ ગ્લાયકોલિસિસ ને આપણે બીજા કયા નામથી ઓળખી શકીએ? તો ગ્લાયકોલિસિસ ને આપણે બીજા નામથી ઓળખીએ છીએ EMP પથ. ગ્લાયકોલિસિસ ને આપણે શું કહીએ છીએ? બીજા શબ્દમાં EMP પથ તરીકે ઓળખીએ છીએ. આ EMP પથ કેમ કહ્યું આપણે? તો ત્રણ જુદા જુદા વૈજ્ઞાનિક હતા, જર્મન વૈજ્ઞાનિક હતા, જેમના નામ આ પ્રકારે છે. અહીંયા E જે છે, E નો મતલબ શું થશે? તો કે એમ્બેડન. E નો મતલબ શું થાય? એમ્બેડન. એ જ પ્રકારે M નો મતલબ શું થશે? તો કે મેયરહોફ. ઓકે, એ જ પ્રકારે P નો મતલબ શું થશે? તો કે પરનાસ. એમ્બેડન, મેયરહોફ અને પરનાસ. તો દેખો એમ્બેડન નો E, મેયરહોફ નો M અને પરનાસ નો P, એમ ત્રણેય અક્ષર ભેગા કરીએ તો શું બને? EMP. EMP પથ એટલે ગ્લાયકોલિસિસ. ક્યાં થાય? કોષના આધારકની અંદર. ઓકે, હવે દેખો આ જે પ્રક્રિયા છે ને, એ પ્રક્રિયા દરમિયાન ક્યારેય પણ ઓક્સિજન વપરાશે નહીં. મતલબ કે આ પ્રક્રિયા જે છે ને ગ્લાયકોલિસિસ, એ કેવો તબક્કો છે ખબર છે? તો ગ્લાયકોલિસિસ જે છે એ સામાન્ય તબક્કો છે. એને આપણે શું કહીએ છીએ? સામાન્ય તબક્કો. કેમ સામાન્ય તબક્કા તરીકે આપણે ઓળખીએ છીએ? તો આ જે તબક્કો છે ને, એ જારક શ્વસન તેમજ અજારક શ્વસન, આ જે પ્રક્રિયા છે ને સામાન્ય તબક્કો, શાનો? તો કે જારક શ્વસન અને અજારક શ્વસન. કોઈ પણ પ્રકારનું શ્વસન ભણીએ એની અંદર ગ્લાયકોલિસિસ કેવી છે? સામાન્ય પ્રક્રિયા છે અને પ્રથમ થતી પ્રક્રિયા છે. બરાબર? તો કે જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, પહેલો તબક્કો કયો છે? ગ્લાયકોલિસિસ. આટલું સમજાય છે? ઓકે, તો નેક્સ્ટ જોઈએ કે જારક શ્વસનનો મતલબ તો આપણને ખબર છે કે ઓક્સિજનની હાજરીમાં જે પ્રક્રિયા થવાની છે એ. જ્યારે અજારક શ્વસન એટલે શું? તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં જે પ્રક્રિયા થશે. ઓક્સિજનની ગેરહાજરીમાં શું થશે? તો કે ગ્લુકોઝના અણુનું વિઘટન થશે. એ જ પ્રકારે જારક શ્વસનમાં શું હશે? તો ઓક્સિજનની હાજરીમાં. જારક શ્વસનમાં શું હશે? ઓક્સિજનની હાજરી હશે. બરાબર છે? તો ગ્લાયકોલિસિસ. આમાં આગળ જોઈએ હવે આપણે. તો દેખો આ ગ્લાયકોલિસિસ છે ને, એની અંદર આપણને છે ને બે પ્રકારની પ્રક્રિયા જોવા મળશે. કઈ કઈ બે પ્રકારની? તો કે આમ જોઈએ ને ગ્લાયકોલિસિસ તો આખી પ્રક્રિયા 10 સ્ટેપમાં થતી પ્રક્રિયા છે. એ 10 પ્રક્રિયાઓ એને આપણે બે ભાગમાં શું કરીએ? વિભાજિત કરીએ. બરાબર? પહેલા એ બંને વ્યાખ્યા જોઈ લઈએ, કારણ કે આખી પ્રક્રિયા એના ઉપર જ ડિપેન્ડ કરે છે. તો પહેલી વ્યાખ્યા શું છે? પહેલો શબ્દ શું છે? તો એને કહીશું આપણે ફોસ્ફોરીકરણ. પહેલી જે પ્રક્રિયા છે એને શું કહીએ? ફોસ્ફોરીકરણ. અને ફોસ્ફોરીકરણ એટલે ઇંગ્લિશમાં કહેવામાં આવશે ફોસ્ફોરાયલેશન. આ ફોસ્ફોરીકરણનો મતલબ શું થાય એ જોઈએ. બરાબર? તો ફોસ્ફોરીકરણ એટલે શું? તો કે અહીંયા ફોસ્ફોરીકરણ દરમિયાન શું થાય એટલું સમજી લો તો બંને સમજાઈ જશે. ફોસ્ફોરીકરણ અને વિફોસ્ફોરીકરણ. બરાબર છે? તો દેખો ફોસ્ફોરીકરણ દરમિયાન શું થશે? તો જેમ કે આપણી પાસે છે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. આ એડિનોસાઇન ડાઇફોસ્ફેટ એ અકાર્બનિક ફોસ્ફરસ સાથે જોડાશે અને શું નિર્માણ કરશે? તો એટીપી નું નિર્માણ કરશે. બરાબર છે? એડિનોસાઇન ડાઇફોસ્ફેટ અકાર્બનિક ફોસ્ફરસ સાથે જોડાઈ અને શાનું નિર્માણ કરે છે? એટીપી નું નિર્માણ કરે છે. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરાબર? હવે દેખો ફોસ્ફોરીકરણનો મતલબ ખાલી એટલો સમજજો કે ફોસ્ફરસનું ઉમેરાવું. બરાબર? બીજી વ્યાખ્યા છે વિફોસ્ફોરીકરણ. બરાબર? ફોસ્ફોરીકરણ અને
વિફોસ્ફોરીકરણ. વિફોસ્ફોરીકરણનો મતલબ શું થશે? તો કે અહીંયા આપણી પાસે શું હશે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ માંથી અહીંયા શું થશે? તો અકાર્બનિક ફોસ્ફરસ પ્રક્રિયા દરમિયાન શું થશે? મુક્ત થશે. તો અહીંયા રહેશે શું? તો ફક્ત રહેશે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. તો સમજાઈ છે બે વ્યાખ્યા, એક ફોસ્ફોરીકરણ અને બીજી વ્યાખ્યા કઈ છે? વિફોસ્ફોરીકરણ. બરાબર છે? જો આટલું સમજાય ને બે વ્યાખ્યા, એના પરથી આખી પ્રક્રિયા આપણે સમજીશું. બરાબર? તો અહીંયા સુધી રેડી, કમ્પ્લીટ. તો આને હું રફ કરું છું. બરાબર છે? ઓકે. તો ગ્લાયકોલિસિસ જે છે થોડી આપણે એની પ્રસ્તાવના જોઈ લીધી. હવે એની પ્રક્રિયાઓ જોઈશું. બરાબર છે? તો દેખો ગ્લાયકોલિસિસમાં સૌપ્રથમ આપણે જોઈએ ને કે ગ્લુકોઝના અણુનું વિઘટન કરવાનું છે. તો વનસ્પતિની અંદર જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનો સંગ્રહ કયા સ્વરૂપમાં થાય? તો કે પોલિસેકેરાઇડ કે ડાઇસેકેરાઇડના સ્વરૂપમાં એમાં શું થશે? સંગ્રહ થશે. કઈ શર્કરા? તો કે સુક્રોઝ કે તો સ્ટાર્ચના સ્વરૂપમાં. સુક્રોઝ કેવી છે? તો કે ડાઇસેકેરાઇડ. સ્ટાર્ચ કેવી છે? પોલિસેકેરાઇડ. બરાબર છે? તો ગ્લુકોઝ શું થશે? એ સંગ્રહ થતો જશે, જોડાતો જશે અને સાનું નિર્માણ કરશે. સાની રચના કરે છે? તો એ સ્ટાર્ચની રચના કરે. હવે આપણી પાસે સંગ્રહિત ખોરાક છે કયા સ્વરૂપમાં? સ્ટાર્ચ. તો સ્ટાર્ચનું પહેલા શું કરવું પડે? ગ્લુકોઝને ફેરવવું પડે. સ્ટાર્ચમાંથી શામાં ફેરવવું પડશે? ગ્લુકોઝની અંદર. તો ગ્લુકોઝમાં ફેરવાશે કેવી રીતે? તો અહીંયા આપણે જોઈ લઈએ. બરાબર છે? જળ વિભાજનની પ્રક્રિયા અહીંયા આપણે કરવી પડશે, હાઇડ્રોલિસિસની પ્રક્રિયા. તો દેખો શરૂઆતનો તબક્કો છે. બરાબર છે? તો અહીંયા આપણી પાસે શું રહેલું હશે? તો કે સ્ટાર્ચ. આપણી પાસે શું છે અહીંયા? સ્ટાર્ચ એટલે કે પોલિસેકેરાઇડ. હવે આ જે સ્ટાર્ચ છે એ શામાં ફેરવાશે? તો કે મોનોસેકેરાઇડમાં ફેરવાશે. કેવી રીતે? તો કે જળ વિભાજન દ્વારા. કોનું જળ વિભાજન કરીશું અહીંયા? કોનું ઓક્સિડેશન કરાઈશું? તો કે સ્ટાર્ચનું ઓક્સિડેશન કરાઈશું. કોની હાજરીમાં કરાઈએ છીએ? તો કે જે સ્ટાર્ચ છે એ કોની હાજરીમાં? તો કે એક ઉત્સેચક છે જેનું નામ છે એન્ટેરોકાઇનેઝ. એન્ટેરોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં સ્ટાર્ચનું શું થાય છે? તો કે ઓક્સિડેશન. અને એ ઓક્સિડેશન દરમિયાન શું નિર્માણ થશે? તો ત્યાં સ્ટાર્ચમાંથી નિર્માણ થાય છે ગ્લુકોઝ. ત્યાં શું બને છે? તો બે મોનોસેકેરાઇડ બને છે. એક છે ગ્લુકોઝ અને બીજી છે ફ્રુક્ટોઝ. એક કઈ શર્કરા છે? તો કે ગ્લુકોઝ અને બીજી કઈ શર્કરા છે? તો ફ્રુક્ટોઝ છે. હવે આપણી જે ગ્લાયકોલિસિસની જે પ્રક્રિયા છે શરૂઆત ક્યાંની થવાની છે? તો કે ગ્લુકોઝ થી થવાની છે. ગ્લુકોઝમાં કેટલા કાર્બન રહેલા છે? તો ગ્લુકોઝમાં કાર્બન છે 6 કાર્બન. બરાબર છે? કેટલો અણુ છે? તો એક અણુ. ગ્લુકોઝનો કેટલો અણુ? એક અણુ. આ એક અણુ ક્યાં વપરાશે? ગ્લાયકોલિસિસ દરમિયાન તેનું વિઘટન થશે, ઓક્સિડેશન થશે. તો શરૂઆત કરીએ ગ્લાયકોલિસિસથી. બરાબર? હવે દેખો ફર્સ્ટ સ્ટેપ આપણું. ફર્સ્ટ સ્ટેપ શું છે? તો પહેલી જે પણ પ્રક્રિયાઓ છે ને એ બધી પ્રક્રિયાઓ કેવી છે? તો ફોસ્ફોરીકરણની. પહેલી જે સ્ટેપ્સ છે એ કેવો છે? ફોસ્ફોરીકરણનો છે. બરાબર? એના પછીના જે સ્ટેપ્સ હશે કેવા હશે? વિફોસ્ફોરીકરણ. તો ફોસ્ફોરીકરણ દરમિયાન થશે શું? તો જે ગ્લુકોઝ છે ને આ ગ્લુકોઝનો અણુ કોની હાજરીમાં? તો કે ગ્લુકોઝનો અણુ એ ગ્લુકોઝનું અહીંયા શું થાય છે ખબર છે? તો કે હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં એક અહીંયા કોફેક્ટર તરીકે રહેલો છે, સહઉત્સેચક તરીકે ઘટક રહેલો હશે. એ કયો છે? તો કે Mg. બરાબર? દરેક પ્રક્રિયામાં મોસ્ટલી બધી જ પ્રક્રિયામાં આપણને સાની હાજરી જોઈએ છીએ? Mg एज अ कोफैक्टर वहां पर
શું થશે? યુઝ થશે. બરાબર છે. હવે દેખો ગ્લુકોઝ હેક્સોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં અહીંયા શું થાય છે? તો કે ફોસ્ફોરીકરણની પ્રક્રિયા. એટલે કે ફોસ્ફોરીકરણની પ્રક્રિયામાં અહીંયા શું થશે? તો કે એટીપી જે છે એ એટીપી માંથી શું બને છે? તો કે એડીપી અને એક અકાર્બનિક ફોસ્ફરસ શું થશે? મુક્ત થશે. હવે દેખો પહેલી વ્યાખ્યા આપણે ભણી ગયા ને ફોસ્ફોરીકરણની. તો ફોસ્ફોરીકરણની વ્યાખ્યામાં શું કીધું કે એડીપી જે છે એ શામાં ફેરવાય છે? એટીપી માં. કેવી રીતે? મેં તમને ત્યાં શું યાદ રાખવાનું કહ્યું હતું કે એટલું યાદ રાખો કે ફોસ્ફોરીકરણ દરમિયાન ફોસ્ફરસ ઉમેરાશે. બરાબર છે. તો અહીંયા જો એટીપી નું એડીપી અને ફોસ્ફરસ માં શું થયું? નિર્માણ થયું. તો આ જે અકાર્બનિક ફોસ્ફરસ જે મુક્ત થયો ને એ કોઈક જગ્યાએ જઈને શું થશે? ગોઠવાશે. ક્યાં ગોઠવાય છે? તો ગ્લુકોઝ છે એ ગ્લુકોઝના છઠ્ઠા નંબરના કાર્બન ઉપર જઈને શું થશે? ગોઠવાશે. તો અહીંયા શું રચાય છે? તો કે ગ્લુકોઝ 6 શું બને છે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. કેટલા કાર્બન અહીંયા? તો કે છે 6 કાર્બન. કેટલા કાર્બન છે? 6 કાર્બન છે. બરાબર. તો દેખો પહેલી પ્રક્રિયા અહીંયા પહેલો સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થયું. ગ્લુકોઝ માંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ કોની હાજરીમાં? હેક્સોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં. કઈ પ્રક્રિયા? ફોસ્ફોરીકરણ. એટીપી નું શામાં રૂપાંતરિત થયું? તો કે એડીપી અને કાર્બનિક ફોસ્ફેટ. પ્રક્રિયા દરમિયાન શું નિર્માણ પામ્યું? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. આટલું સમજી ગયા તમે લોકો? બધાને આટલું સમજાય છે? ઓકે. તો આગળ જોઈએ. ચલો નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ. આને આપણે બ્રેકેટ કરી લઈએ છીએ. બરાબર છે. તો હવે દેખો પહેલા સ્ટેપ દરમિયાન ગ્લુકોઝ માંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યો. આગળ જોઈએ હવે એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે છે ને એ શામાં ફેરવાશે? તો કે એના સમઘટકની અંદર ફેરવાશે નેક્સ્ટ પ્રક્રિયા દરમિયાન. તો કે ગ્લુકોઝ જે છે એ શામાં ફેરવાય છે? તો એના સમઘટક તરીકે ત્યાં શું થશે? એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માં શું થાય છે? ફેરવાય છે. કોની મદદથી? તો કે ફોસ્ફો હેક્સો આઇસોમરેઝ. અહીંયા દેખો કઈ પ્રક્રિયા થાય છે? આઇસોમર એટલે કે સમઘટક નિર્માણ થાય છે. અને ગ્લુકોઝ નો સમઘટક કયો? તો કે ફ્રુક્ટોઝ. તો ઉત્સેચક કયો વપરાશે? યાદ રાખો ઈઝી છે ઉત્સેચકો. બરાબર છે. તો શું કહે છે? ફોસ્ફો. બરાબર. ઉત્સેચક કયો? તો કે ફોસ્ફો હેક્સો. હેક્સો એટલે શું છે? 6 કાર્બન છે ને એટલા માટે ફોસ્ફો હેક્સો આઇસોમરેઝ. આઇસોમરેઝ એટલે શું? તો કે સમઘટક. બરાબર છે. હવે આ ગ્લુકોઝ જે છે એ ફોસ્ફો હેક્સો આઇસોમરેઝ ની હાજરીમાં એ એનું શું નિર્માણ કરે છે? તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નો સમઘટક નિર્માણ કરશે. અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નો સમઘટક કયો છે? તો ત્યાં આવશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. સમજી ગયા? કેટલા કાર્બન? 6 કાર્બન. કેટલા અણુ? 1 અણુ. તો અહીંયા સુધી સમજાઈ ગયું. બીજું સ્ટેપ અહીંયા આપણું પૂરું થઈ ગયું. ઓકે. તો બે સ્ટેપ અહીંયા આપણે જોઈ લીધા. નેક્સ્ટ એ જે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એ શામાં ફેરવાશે? તો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ જે છે એ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એ કોની હાજરીમાં? તો કે ફોસ્ફો ફ્રુક્ટોકાઇનેઝ. ફોસ્ફો ફ્રુક્ટોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં એ શું બનાવે છે? તો પાછી આ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થશે. અને એ ફોસ્ફોરીકરણ દરમિયાન પાછું શું જોવા મળશે? તો કે એટીપી
એ શું કરશે તો કે એડીપી અને અકાર્બનિક ફોસ્ફરસ માં ફેરવાશે. હાજરી કોની જોઈએ અહીંયા Mg2+ ની હાજરી જરૂરી છે એઝ અ કોફેક્ટર. તો ત્રીજા સ્ટેપમાં શું થયું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં એ શું બનાવે છે તો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે. એટલે કે ફ્રુક્ટોઝ ના છઠ્ઠા નંબરના કાર્બન ઉપર શું રહેલો છે ફોસ્ફેટ રહેલો છે. તો આ છઠ્ઠા નંબરના કાર્બન ઉપર જે ફોસ્ફેટ તો ઓલરેડી રહેલો છે. તો હવે દેખો આ અકાર્બનિક ફોસ્ફેટ એ જોડાશે ક્યાં કઈ જગ્યાએ જોડાશે તો એ સીધો ગોઠવાશે ક્યાં તો કે ફ્રુક્ટોઝ ના તો જુઓ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ ની મદદથી એ એટીપી નું ફોસ્ફોરીકરણ થઈ અને શું બન્યું એડીપી પ્લસ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ. આ અકાર્બનિક ફોસ્ફેટ ગોઠવાશે ક્યાં તો કે ફ્રુક્ટોઝ ના પહેલા નંબરના કાર્બન ઉપર. તો કે ફ્રુક્ટોઝ ના પહેલા નંબરના કાર્બન ઉપર ગોઠવાય તો 1 6 કેટલા ફ્રુક્ટોઝ થશે 2. તો શું કહેવાશે 1,6 બાય ફોસ્ફેટ. શું કહેવાશે ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ. કેટલા કાર્બન તો કે 6 કાર્બન. એકદમ ઈઝી પ્રક્રિયા છે. થઈ ગયું કેટલા સ્ટેપ થઈ ગયા 1 2 3 ત્રણ સ્ટેપ પૂરા. પહેલું બન્યું ગ્લુકોઝ માંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ. ઓકે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. આટલું સમજી ગયા બધા? તો અહીંયાથી હું રફ કરું છું બરાબર છે. પહેલા આટલું લખી લેજો કમ્પ્લીટલી. ઓકે તો અહીંયા આપણે આટલું શું કરીએ છીએ રફ કરીએ છીએ અને આગળની પ્રક્રિયા જોઈએ છીએ. તો અહીંયા આપણી પાસે ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ છે બરાબર છે. હવે નેક્સ્ટ સ્ટેપ દરમિયાન શું થશે અહીંયા તો કે આલ્ડોલેઝ ઉત્સેચકની મદદથી. કોની મદદથી તો કે આલ્ડોલેઝ ઉત્સેચકની મદદથી આ જે આપણો 6 કાર્બન ધરાવતો ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ છે ને એ શું થાય છે વિઘટન થાય છે. શામાં વિઘટન થાય છે તો બે શર્કરામાં વિઘટિત થશે. કેટલા કાર્બન ધરાવતી તો 3 કાર્બન ધરાવતી બે શર્કરા બનાવે છે. એક કેવી શર્કરા હશે તો કે આલ્ડો શર્કરા હશે. બીજી કેવી હશે કીટો શર્કરા હશે બરાબર છે. તો દેખો ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ એ આલ્ડોલેઝ ઉત્સેચકની મદદથી એ કેટલા ભાગમાં વિભાજિત થયું તો કે બે ભાગની અંદર બે શર્કરામાં શું થાય છે વિભાજિત થાય છે બરાબર છે. એક શર્કરા કઈ બને છે તો એક બને છે DHAP. એક શર્કરા કઈ છે DHAP. કેટલા કાર્બન ધરાવતી તો કે 3 કાર્બન ધરાવતી. જ્યારે બીજી શર્કરા કઈ છે તો બીજી શર્કરા છે PGAL. એ પણ કેટલા કાર્બન ધરાવે છે તો 3 કાર્બન. DHAP નું નામ સમજીએ. DHAP નું પૂરું નામ શું છે ડાઈ હાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. DHAP નું નામ યાદ રાખજો બરાબર છે ડાઈ હાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. કેટલા કાર્બન 3 કાર્બન. એ જ રીતે PGAL ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ અથવા ફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે. કેટલા કાર્બન 3 કાર્બન. હવે દેખો અહીંયા સમજો DHAP એ PGAL માં રૂપાંતરિત થઈ શકે. એ જ રીતે PGAL DHAP માં રૂપાંતરિત થઈ શકે. એટલે કે આ બંને જે શર્કરા છે ને એ એકબીજામાં રૂપાંતરિત થઈ શકતી હોય છે. પરંતુ અહીંયા આપણે શું કરવાનું છે ગ્લુકોઝનું વિઘટન કરીએ છીએ ને તો અહીંયા શું થશે આ જે DHAP છે એ DHAP એ શું કરે છે તો ટ્રાયોસ ફોસ્ફેટ આઇસોમરેઝ ની મદદથી. કોની મદદથી ટ્રાયોસ ફોસ્ફેટ આઇસોમરેઝ. અહીંયા આ જે પ્રક્રિયા છે ને એ કેવી છે તો કે રિવર્સિબલ પ્રક્રિયા. કોની મદદથી તો કે ટ્રાયોસ
ટ્રાયોસ ફોસ્ફેટ આઇસોમરેઝ. કયો ઉત્સેચક છે? તો કે ટ્રાયોસ ફોસ્ફેટ આઇસોમરેઝ એટલે કે સમઘટક. ઉત્સેચકની હાજરીમાં DHAP એ PGAL માં શું થઈ જાય? રૂપાંતરિત. તો હવે આપણી પાસે PGAL ના કેટલા અણુ થઈ જશે? 2 અણુ થઈ જશે. DHAP ટ્રાયોસ ફોસ્ફેટ આઇસોમરેઝ ની મદદથી ઉત્સેચકની હાજરીમાં PGAL માં રૂપાંતરિત થાય. તો આપણી પાસે PGAL ના કેટલા અણુ થઈ જશે? તો PGAL ના 2 અણુ થઈ જશે કારણ કે DHAP શામાં ફેરવાઈ ગયો? PGAL માં ફેરવાઈ ગયો. હવે શું થશે જોજો. હવે અહીંયા સુધીની જે પ્રક્રિયાઓ છે એ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા. હવે કઈ પ્રક્રિયાઓ ચાલુ થશે? વિફોસ્ફોરીકરણની પ્રક્રિયાઓ ચાલુ થશે. બરાબર છે? તો દેખો જે PGAL નો અણુ છે એ PGAL નો અણુ કોની મદદથી? તો કે PGAL નો જે અણુ છે એ અહીંયા શું કરે છે? તો કે ટ્રાયોસ ફોસ્ફેટ આઇસોમરેઝ અહીંયા ઉત્સેચક આવી ગયું. એને શું કર્યું? DHAP ને PGAL માં ફેરવી દીધો. હવે જે PGAL છે એ કોની મદદથી? તો કે ટ્રાયોસ ફોસ્ફેટ DH એટલે કે ડિહાઇડ્રોજિનેશન. બરાબર? ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચકની મદદથી ટ્રાયોસ ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચકની મદદથી અહીંયા શું થાય છે? તો કે ત્યાંથી 2H+ એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન ત્યાંથી શું થશે? મુક્ત થશે. બરાબર છે? કારણ કે અહીંયા શું થાય છે? ઓક્સિડેશનની પ્રક્રિયા. હવે દેખો એક PGAL નો અણુ હતો તો એમાંથી 2H+ મુક્ત થાય. તો આપણી પાસે PGAL ના કેટલા અણુ છે? 2 અણુ છે. તો અહીંયા શું થઈ જશે? અહીંયા શું લખાઈ જશે? 2 into 2H+ plus 2 ઇલેક્ટ્રોન માઈનસ. ઓકે. હવે દેખો અહીંયા શું ઉમેરાય છે? તો કે 2 ફોસ્ફરસ ના અણુ, અકાર્બનિક ફોસ્ફરસ અહીંયા શું થશે? પ્રક્રિયા દરમિયાન ઉમેરાય. તો હવે સમજો PGAL નું શું થયું? ફોસ્ફોરીકરણ. બરાબર છે? બીજું શું થયું? ડિહાઇડ્રોજિનેશન. ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચક દ્વારા ડિહાઇડ્રોજિનેશન. તો અહીંયા શું મળ્યા આપણને? 2H+ મળ્યા એક PGAL માંથી. આપણી પાસે કેટલા PGAL છે? 2 PGAL છે. તો અહીંયા 2 વડે આપણે શું કરી દીધા? મલ્ટીપ્લાય કરી દીધા. હવે અહીંયા જે હાઇડ્રોજન છે ને H+ જે છે ને એને સ્વીકારવા માટે શું રહેલું છે આપણી પાસે? તો એને સ્વીકારવા માટે આપણી પાસે રહેલો છે હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ, જેને આપણે શું કહીએ છીએ? NAD. આ NAD શું કરે છે? તો 2H+ ને સ્વીકારે. એક NAD 2H+ ને સ્વીકારે. તો અહીંયા આપણી પાસે કેટલા NAD હોવા જોઈએ? 2. કારણ કે આપણી પાસે કેટલા છે? 4H+ છે. તો 2 NAD એ 2H+ ને સ્વીકારીને શું બનાવે છે? 2 NADH2. શું બનાવશે? 2 NADH2 નું નિર્માણ કરે છે. અને PGAL જે છે એ PGAL એ શામાં ફેરવાય છે? તો દેખો આ ફોસ્ફરસ છે એ ક્યાં ઉમેરાશે? તો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ના પહેલા અને ત્રીજા નંબરના કાર્બન ઉપર. તો અહીંયા શું રચાઈ જશે? યાદ રાખો શું રચાશે અહીંયા? PGAL માંથી 1,3 બાય ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. બરાબર છે? કેટલા કાર્બન? તો 3 કાર્બન. કેટલા અણુ? તો કે 2 અણુ થઈ ગયા. તો PGAL શામાં ફેરવાઈ ગયો? 1,3 બાય ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. બરાબર?
નેક્સ્ટ આ પ્રક્રિયા અહીંયા શું થઈ ગઈ સંપૂર્ણ. હવે આગળ જોઈએ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે એ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ અહીંયા શું થાય છે તો કે ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ. શું ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ ઉત્સેચકની મદદથી અહીંયા જોઈએ બરાબર છે. તો અહીંયા 1,3 બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ શું કરે છે તો 1,3 બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ ઉત્સેચકની મદદથી ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ ઉત્સેચકની મદદથી અહીંયા શું થશે વિફોસ્ફોરીકરણની પ્રક્રિયા. વિફોસ્ફોરીકરણની પ્રક્રિયા એટલે અહીંયા શું થશે તો કે 2 ADP એ શું કરે છે અકાર્બનિક ફોસ્ફરસને સ્વીકારીને શું બનાવે છે 2 ATP. બરાબર છે. તો આ સ્ટેપ દરમિયાન શું બની ગયો 2 ATP નું નિર્માણ થઈ ગયું. ઓકે અહીંયા Mg2 પ્લસ તો 1,3 બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એમાંથી શું થયું ફોસ્ફરસનો અણુ છૂટો પડી ગયો. ફોસ્ફરસનો અણુ છૂટો પડ્યો. ક્યાંથી છૂટો પડ્યો તો કે પહેલા નંબરના કાર્બન ઉપરથી. પહેલા નંબરના કાર્બન ઉપરથી ફોસ્ફરસ છૂટો પડી જાય તો રહે ક્યાં ખાલી ત્રીજા નંબરના કાર્બન ઉપર. તો અહીંયા સાનું નિર્માણ થઈ જશે. તો 1,3 બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એમાંથી શું બનશે 3 એમાંથી શું બનશે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. બરાબર છે. કેટલા કાર્બન 3 કાર્બન. કેટલા અણુ 2 અણુ. ડન. નેક્સ્ટ ઓકે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. હવે આગળ જોઈએ આ જે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે ને એ 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ ફોસ્ફોગ્લિસરોમ્યુટેઝ ની મદદથી કયા ઉત્સેચકની મદદથી ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેઝ ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેઝ ની મદદથી એ શું કરે છે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ જે છે એના ત્રીજા નંબરના કાર્બન ઉપર જે ફોસ્ફરસ રહ્યો છે ને એ શું કરશે એની પોઝિશનને ચેન્જ કરે છે. તો ત્રીજા નંબર ઉપર જે ફોસ્ફેટ રહેલો છે એ ત્રીજા નંબર ઉપરથી ચેન્જ થઈને ક્યાં આવે છે બીજા નંબર ઉપર. તો અહીંયા 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એમાંથી શું બની જશે તો કે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માંથી બની જશે 2 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બની જશે. કેટલા કાર્બન 3 કાર્બન. કેટલા અણુ 2 અણુ. બરાબર છે. અહીંયા સુધી સમજો છો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ એમાંથી શું બન્યું DHAP માંથી શું બન્યું PgAl ના કેટલા અણુ 2 એ 2 PgAl સમા ફેરવાયા 1,3 બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ દરમિયાન શું નિર્માણ થયું 2 અણુ NADH2 ના. હવે 1,3 બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માંથી શું બને છે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ સમા ફેરવાય છે 2 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એ દરમિયાન શું નિર્માણ પામે છે 2 ATP અહીંયા નિર્માણ પામે છે. ઓકે નેક્સ્ટ તો અહીંયા સુધી સમજાઈ ગયું છે. અહીંયા સુધી લખી દો આગળ આપણે જોઈ લઈએ. બરાબર છે. તો અહીંયા હું આને શું કરું છું રફ કરું છું. ઓકે તો 2 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ આ 2 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ જે છે
એનું ઇનોલેઝ ઉત્સેચકની મદદથી, કોની મદદથી? ઇનોલેઝ. એનોલેઝ ઉત્સેચકની મદદથી અહીંયા કોફેક્ટર તરીકે શું રહેલું હશે? Mg2+. બરાબર છે. પ્રક્રિયા દરમિયાન શું થાય છે? તો કે ડિહાઇડ્રોજનેશન, એટલે કે બે અણુ સાના છૂટા પડે છે? પાણીના. બરાબર છે. તો 2-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ડિહાઇડ્રોજનેશનની પ્રક્રિયા દ્વારા એ શું નિર્માણ કરે છે? તો 2-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માંથી બને છે PEP. શું બને છે? PEP. કેટલા કાર્બન? 3 કાર્બન. કેટલા અણુ? 2 અણુ. શું નિર્માણ થઈ ગયું? PEP. PEP નું પૂરું નામ બોલો ચલો. ફોસ્ફોઇનોઇલ પાયરુવેટ એસિડ. શું કહેવાય છે? ફોસ્ફોઇનોઇલ પાયરુવેટ એસિડ. બરાબર છે. અને આ ફોસ્ફોઇનોઇલ પાયરુવેટ એસિડ નું શું થાય છે? પાયરુવેટ કાઇનેઝ ઉત્સેચકની મદદથી ફોસ્ફોઇનોઇલ પાયરુવેટ એસિડ નું PEP નું કોની મદદથી શું થશે? તો કે PEP ફોસ્ફોઇનોઇલ પાયરુવેટ એસિડ નું પાયરુવેટ કાઇનેઝ ઉત્સેચકની મદદથી અહીંયા શું થશે? તો કે વિફોસ્ફોરીકરણ દરમિયાન અહીંથી શું મુક્ત થશે? 2 ફોસ્ફરસ. અને 2 ફોસ્ફરસ ને સ્વીકારવા માટે કોણ રહેલું હશે? ADP. કેટલા ADP? તો કે 2 ADP. એ 2 કાર્બનિક ફોસ્ફરસ ને સ્વીકારીને શું બનાવે છે? 2 ATP. બરાબર છે. તો અહીંયા દેખો પ્રક્રિયા દરમિયાન આ કેટલી વખત ATP બન્યા? તો કે બીજી વખત બન્યા. પહેલી વખત ક્યાં બન્યા હતા? તો કે આગળના સ્ટેપમાં આપણે જોઈ ગયા ને, ત્યાં 2 ATP બન્યા હતા. અહીંયા બીજા 2 ATP નિર્માણ થયા. કેટલા ATP સર્જાય છે? 4. તો PEP જે PEP છે ફોસ્ફોઇનોઇલ પાયરુવેટ એસિડ એ શામાં રૂપાંતરિત થાય છે? તો પાયરુવેટ અથવા એને શું કહેવાશે? પાયરુવિક એસિડ. બીજા શબ્દમાં શું કહીશું આપણે એને? પાયરુવિક એસિડ. કેટલા કાર્બન? 3 કાર્બન. કેટલા અણુ? 2 અણુ. બરાબર છે. તો દેખો ગ્લુકોઝ નું વિઘટન કરી આપણે શાનું નિર્માણ કરાવ્યું? પાયરુવિક એસિડ નું. અને આ જે પાયરુવિક એસિડ છે એ પાયરુવિક એસિડ આગળ ક્યાં વપરાય છે? તો આ જે પાયરુવિક એસિડ જે છે એ આગળ ક્યાં વપરાતો હોય છે ખબર છે? તો એક તો જાય કઈ જગ્યાએ? તો કે આથવણની પ્રક્રિયામાં. બરાબર. ઇથેનોલ નું નિર્માણ. બીજે ક્યાં વપરાશે? તો કે લેક્ટિક એસિડ ના નિર્માણમાં. બરાબર. પાયરુવિક એસિડ ક્યાં વપરાય? આથવણની પ્રક્રિયામાં, એટલે કે આલ્કોહોલ નિર્માણ કરે. બીજું શું બનાવે? લેક્ટિક એસિડ. અને ત્રીજી કઈ પ્રક્રિયા છે? તો કે જારક શ્વસન. કઈ જગ્યાએ વપરાશે? જારક શ્વસનની અંદર. બરાબર છે. તો પાયરુવિક એસિડ જે નિર્માણ થાય છે એ 3 જુદી જુદી પ્રક્રિયાઓ દરમિયાન વપરાતો હોય છે. અહીંયા આથવણ અને લેક્ટિક એસિડ નું નિર્માણ એટલે અજારક શ્વસન. અને જારક શ્વસન એ આના પછીના તબક્કામાં આપણે જોડીશું. બરાબર. આના પછીના તબક્કામાં આપણે શાનો અભ્યાસ કરીશું? જારક શ્વસનનો અભ્યાસ કરીશું. હવે દેખો આ તો થઈ ગયું પ્રક્રિયા. પ્રક્રિયા દરમિયાન આપણે શું વાપર્યું અને કેટલું નિર્માણ થયું એની ગણતરી કરવી પડે. ગ્લાયકોલિસિસ દરમિયાન શું નિર્માણ થાય છે? મતલબ કે અહીંયા આપણે શાનો અભ્યાસ કરવાનો છે? કે ATP ની ગણતરી કરવાની છે. બરાબર છે. તો કે ATP ની ગણતરી. તો દેખો ફર્સ્ટ કે કેટલા ATP વપરાશ? તો પહેલા તો આપણે જોઈએ કે વપરાશ કેટલો છે ATP નો. કેટલા ATP વપરાય છે? તો કે 2 ATP વપરાયા પહેલા અને ત્રીજા સ્ટેપ દરમિયાન. જ્યારે ગ્લુકોઝ માંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યો
અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બન્યા ત્યારે 2 ATP નિર્માણ 2 ATP વપરાયા. બરાબર છે. જ્યારે ATP નિર્માણ ક્યારે થાય છે? તો ATP ટોટલ કેટલા નિર્માણ થાય છે? 4 ATP નિર્માણ થાય છે. હવે આપણને પ્રશ્ન થયો કે કયા જગ્યાએ 4 ATP, તો એના સ્ટેપ પણ યાદ રાખજો. ખબર છે કયા સ્ટેપ દરમિયાન નિર્માણ થાય? તો પહેલું તો તમારી સામે જ છે કે PP માંથી જ્યારે પાયરુવિક એસિડ બને ત્યારે 2 ATP નિર્માણ પામે અને બીજા 2 ATP ક્યારે બને છે? તો ફ્રુક્ટોઝ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે ને, 1,3 બાયફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, એમાંથી જ્યારે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બને છે ત્યારે કેટલા ATP સર્જાય? 2. બરાબર છે. તો ટોટલ કેટલા થઈ ગયા? 4 ATP. હવે આની સાથે સાથે બીજું શું સર્જાય છે? તો NADH2. કેટલા NADH2? તો કે 2 NADH2. બરાબર છે. આ 2 NADH2 પણ શું છે? NADH2 પણ એક ઊર્જાનો શું છે? સ્ત્રોત છે. મતલબ કે એમાંથી પણ શું છે? તો કે ATP જ નિર્માણ થાય. બરાબર. તો એક NADH2 બરાબર એક NADH બરાબર કેટલા ATP? તો કે 3 ATP. તો આપણી પાસે કેટલા NADH2 છે? 2. તો કેટલા થશે? 6 ATP. તો દેખો અહીંયા 4 ATP, અહીંયા 6 ATP, ટોટલ કેટલા ATP નિર્માણ થયા? 10 ATP નિર્માણ થયા. જ્યારે વપરાયા કેટલા? તો કે 2 ATP વપરાયા. બરાબર છે. 10 ATP નિર્માણ થયા, 2 ATP વપરાયા. કેટલા ATP રહ્યા આપણી પાસે? 8 ATP ગ્લાયકોલિસિસ દરમિયાન જોવા મળશે. બરાબર છે. આ ATP ની ગણતરી આમાંથી શું પૂછાય? ક્વેશ્ચન પૂછી શકાય. હવે દેખો આ પાયરુવિક એસિડ જે નિર્માણ પામ્યો તે કઈ જગ્યાએ વપરાશે? તો જારક અને અજારક શોષણ દરમિયાન વપરાશે. બરાબર છે. હવે આની અંદર એક બીજી વસ્તુ યાદ રાખવાની છે કે 3 સ્ટેપ એવા છે કે જે ઇરિવર્સિબલ છે. એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ તો બની જાય છે પરંતુ નિપજમાંથી પ્રક્રિયક બનતા નથી. એ કયા સ્ટેપ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું. બરાબર છે. તો દેખો ગ્લાયકોલિસિસ એક વખત રિવાઇઝ કરાવી દો. બરાબર. સ્પીડલી. તો સ્ટાર્ચમાંથી શું બન્યું? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. એ ગ્લુકોઝ ક્યાં આવ્યો? કોષના આધારકમાં, કોષના કોષરસની અંદર. ત્યાં શું થયું? ગ્લુકોઝ શામાં ફેરવાયો? તો કે ફોસ્ફોરીકરણ દરમિયાન ગ્લુકોઝમાંથી બન્યો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. એ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બે ભાગમાં વિભાજિત થયો. એક બન્યો DHAP, બીજો બન્યો PGL. એ DHAP PGL માં ફેરવાઈ ગયો એટલે PGL ના બે અણુ થઈ ગયા. PGL શામાં ફેરવાયો? તો 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ શામાં ફેરવાયો? 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ શામાં ફેરવાયો? 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ. 2 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ શામાં ફેરવાશે? PP માં. PP એટલે ફોસ્ફોનિલ પાયરુવિક એસિડ. એ ફોસ્ફોનિલ પાયરુવિક એસિડ શામાં ફેરવાશે? તો કે પાયરુવિક એસિડ માં ફેરવાશે. તો ગ્લાયકોલિસિસ દરમિયાન 10 સ્ટેપ. ઇઝી સ્ટેપ. ગ્લુકોઝ ટુ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ટુ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ટુ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ ટુ DHAP, PGL, DHAP PGL માં ફેરવાયો. PGL શામાં ફેરવાયો? 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ શામાં? 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ, 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ માંથી PEP, PEP માંથી પાયરુવિક એસિડ. Easy. Okay, so સમજાઈ ગયું વધારે? So thank you so much.